કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ આગળ આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરની અંદર વિભાગ ડી ની અંદર જે પ્રશ્નો આપેલા છે એટલે કે વિભાગ ડી ના ખૂબ જ આઈએમપી જે પ્રશ્નો છે આપણે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છે કે વિભાગ ડી ની અંદર આપણે અગાઉ બે લેક્ચર આપણે અગાઉ વિભાગ એટલે કે પ્રકરણ 1 ના મૂકેલા છે. વિભાગ 2 ના તમામ પ્રશ્નો આપણે લઈ લીધા છે આઈએમપી પ્રશ્નો. આજે આપણે વિભાગ ડી ની અંદર જે પ્રકરણમાં પૂછાવાના છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર એક આપણે ચેપ્ટરમાં નજર ફેરવી કે કુલ ગુણ 8 ગુણનું છે, જનરલ વિકલ્પ સાથે 10 ગુણનું પૂછાવાનું છે. એની અંદર આટલા વિભાગો છે. વિભાગ એ ના 2 પ્રશ્નો, વિભાગ બી નો 1 પ્રશ્ન છે, વિભાગ સી ના 2 પ્રશ્નો છે અને વિભાગ ડી નો 1 પ્રશ્ન, એમ જનરલ વિકલ્પ સાથે કુલ 10 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણે પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરની અંદર આપણે વાત કરવા જઈએ તો આટલા પ્રશ્નો આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પાસે પ્રશ્નની યાદી છે. આ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પહેલા ચેપ્ટરની અંદર. તમે પહેલા ચેપ્ટરની અંદર વિભાગ ડી ના તમે આટલા પ્રશ્નો તૈયાર કરો છો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે લગભગ બોર્ડની અંદર આની બહાર આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 7 પ્રશ્નો જે છે એ 7 પ્રશ્નો વિભાગ ડી ની અંદર મહત્વ જશે. તો આપણે અગાઉ આકૃતિ અને આલેખ વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો જે છે એ આપણે જોઈ લીધું બરાબર. એનો આપણે અગાઉ વિડીયો મૂક્યો તો એની અંદર આ પ્રશ્ન આવી ગયો છે. ત્યારબાદ સ્તંભ આકૃતિ એટલે શું, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, એ પણ આપણો પ્રશ્ન આવી ગયો વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે આગળ જોઈ લીધો. ત્યારબાદ આકૃતિ અને આલેખનો તફાવત એ બાકી છે બરાબર છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો બાકી છે. ત્યારબાદ વૃતાંશ આકૃતિ એટલે શું અને વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ પણ આપણે પ્રશ્ન બાકી છે. અર્થશાસ્ત્ર અભ્યાસમાં આ પણ બાકી છે અને આ પણ બાકી છે. ઉપરના 2 પ્રશ્નોની આપણે ચર્ચા અગાઉના પિરિયડની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કરી ચૂક્યા છે. ત્યારબાદ આજે જે આપણે ચર્ચા કરવાની છે તો આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરવાના છે. આકૃતિ અને આલેખનો તફાવત, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ અને ત્રીજો પ્રશ્ન છે વૃતાંશ આકૃતિ એટલે શું, આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે કે વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આજે આપણે આ 3 પ્રશ્નોની ચર્ચા કરશું અને ત્યારબાદ 2 પ્રશ્નો બાકી રહેશે આપણે એ નેક્સ્ટ પિરિયડની અંદર આપણે મળશું. તો પહેલું જ આપણે છે આકૃતિ અને આલેખનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ અને આલેખનો એક પ્રશ્ન હશે ને હશે જ બરોબર. એટલે હમણાંથી આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી છે તો એમાં આ પ્રશ્ન પણ અત્યારે આપણે બોર્ડની 2025 ની અંદર જે આપણું પેપર છે એની અંદર આપણે આઈએમપી પ્રશ્નની અંદર એનો સમાવેશ કરેલો છે. તો મુદ્દા આકૃતિ અને આલેખ. પહેલું છે પહેલા વ્યાખ્યા. માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, જ્યારે આલેખમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી ત્યારે આલેખ દોરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્ન તમને જ્યારે 2 ગુણમાં પૂછાય તો એનો જવાબ આમાં મળી જાય છે. તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછાય આકૃતિ એટલે શું તેના ઉપયોગો જણાવો, આલેખ એટલે શું તેના ઉપયોગો જણાવો, તો આવી ગયો આમાં જ. તો એક પ્રશ્ન તૈયાર કરવો છો તો આ એક પ્રશ્નની અંદર તમે 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરો છો. 1, 2 એનો તફાવત અને એની અંદર આવતી અલગ અલગ વ્યાખ્યાઓ. એક ગુણમાં પણ પૂછી લે આકૃતિ એટલે શું, આલેખ એટલે શું બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે કે તમે આ માત્ર તફાવત તૈયાર કરો છો એટલે આકૃતિ અને આલેખના મારા ખ્યાલ પ્રમાણે બધા પ્રશ્નો આવી ગયા. આખો તફાવત તમને કમ્પ્લીટ આવડતો હોય તો આકૃતિ અને આલેખમાં તમારે અલગ કાંઈ તૈયાર કરવાનું નથી, બધું આની અંદર આવી જાય છે. તો પહેલા જ વ્યાખ્યા કે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે શું દોરવામાં આવે, આકૃતિ. આલેખ માહિતી જ્યારે સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે શું દોરવામાં આવે છે તો કે આલેખ. ત્યારબાદ આગળ જ્ઞાન. જો આકૃતિ દોરવી હોય તો આંકડાશાસ્ત્રના જ્ઞાનની બહુ જરૂર નથી બરોબર. આંકડાશાસ્ત્રના ઊંડાણપૂર્વક જ્ઞાનની જરૂર છે નહીં. જ્યારે આલેખ દોરવો હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ કે એની અંદર માહિતી ક્યાં દર્શાવવાની શું છે. આલેખ દોરવા માટે તો એમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર છે. ત્યારબાદ અસતત આવૃત્તિ માટે આકૃતિનો ઉપયોગ થાય છે. જો આવૃત્તિ 2 પ્રકારની, સતત અને અસતત વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન રાખજો. તમને એક ગુણની અંદર બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે
કે કઈ આવૃત્તિ માટે નીચેનામાંથી અસતત આવૃત્તિ માટે નીચેનામાંથી શું દોરવામાં આવે છે? આકૃતિ, આલેખ કે બંને કે કોઈ ચિત્ર? બરાબર, એવો ઓપ્શન તમને મૂકી શકે છે. એટલે ધ્યાન રાખજો, અસતત હોય ત્યારે આકૃતિ આવશે અને જ્યારે સતત હોય ત્યારે શું આવશે? આલેખ આવશે. યાદ રાખજો, કારણ કે આ પ્રશ્ન આપણને કન્ફ્યુઝ કરનારો પ્રશ્ન છે તેમ આપણે કહી શકીએ છીએ. એટલે એમાં તમારે ભૂલ થવાની સંભાવના છે અને ઘણી બધી વાર MCQમાં પૂછાયેલો પ્રશ્ન છે. બહુ બધી વાર બોર્ડની અંદર એ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્કેલ માપ લેવામાં આવે છે, બરોબર, અને આની અંદર સ્કેલ માપ વગર આલેખ દોરી શકાતો નથી. બરોબર, આની અંદર સ્કેલ માપની જરૂર છે, પણ એ પરફેક્ટ સ્કેલ માપ ન હોય તો પણ ચાલે છે. જ્યારે આની અંદર પરફેક્ટ તમારે સ્કેલ માપની આવશ્યકતા હોય છે, એના વગર આલેખ દોરી શકાય નહીં. ત્યારબાદ ઉપયોગ, વિજ્ઞાપન કંપનીઓને આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્યની માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓને જાગૃતતા ફેલાવવા માટે. તો એક આકૃતિનો ઉપયોગો છે એમ કહી શકાય. આલેખની અંદર સંશોધનકારો તથા ઉચ્ચ શિક્ષણમાં તેનો ઉપયોગ થાય છે. એટલે કે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ, એટલે કે સામાન્ય વ્યક્તિ કે સામાન્ય પ્રજા જે છે એ આલેખનો ઉપયોગ કરી શકતા નથી. બરોબર, એ આકૃતિ થઈ શકે છે, ત્યારે આ થઈ શકતું નથી. તો આ તફાવત તમે તૈયાર કરશો તો આની અંદરથી તમારે ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો છે. એટલે આ એક પ્રશ્ન વ્યવસ્થિત તમે તૈયાર કરી નાખો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે આકૃતિ અને આલેખનો પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, બીજું છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. બરોબર, આ પ્રશ્ન તમને 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે. 2 ગુણમાં પૂછાય તો એની મુદ્દાઓની સંખ્યા ઘટી જાય છે અને 3 ગુણમાં પૂછાય તો આપણે એ પ્રમાણે 6 મુદ્દા લખવા જોઈએ. પહેલું છે, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બનતો હોય તેવું જોવા મળે છે. અર્થશાસ્ત્રની અંદર એવા ઘણા અઘરા સિદ્ધાંતો છે, અભ્યાસો છે કે જે સમજાવવા માટે ખૂબ જ અઘરા હોય છે. તો એ આકૃતિ અને આલેખની મદદથી જો સમજાવવામાં આવે તો એ ઘણી બધી સમસ્યામાંથી આપણે નીકળી જઈએ છીએ. કારણ કે જે અઘરો લાગતો વિષય જે છે કે અઘરો લાગતો જે સિદ્ધાંત છે કે અટપટો સિદ્ધાંત છે, એને જ્યારે આકૃતિની મદદથી સમજાવવામાં આવે છે ત્યારે સમજનાર વ્યક્તિ અને સમજાવનાર વ્યક્તિ બંને માટે ખૂબ જ આ આકૃતિ મદદરૂપ બને છે. ત્યારબાદ અર્થતંત્રમાં થતા પરિવર્તનો જુદા જુદા વર્ષોના વલણ સહેલાથી જોઈ શકાય છે. અર્થતંત્રની અંદર આવતા પરિવર્તનો, અર્થતંત્ર સતત જુદા જુદા વર્ષોના પરિવર્તન, દાખલા તરીકે ગરીબી છે, બેકારી છે, વસ્તી છે, સાક્ષરતા, જે દર વર્ષે અથવા ક્ષેત્રની આપણે વાત કરવા જઈએ, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રો, જે દરેક ક્ષેત્રની અંદર કે દરેક જગ્યાએ અર્થતંત્રમાં જુદા જુદા વર્ષના વલણો જ્યારે બદલાય છે, જ્યારે એની સરખામણી કરવી હોય ત્યારે આલેખ કે આકૃતિની મદદથી સરળતાથી કરી શકાય છે. એટલે કે સહેલાથી જોઈ શકાય છે કે આકૃતિ ઉપર જુદા જુદા વર્ષનું માપ લઈ અને એકબીજા સ્તંભ કે એકબીજા રેખા આકૃતિ દ્વારા એની સરળતાથી આપણે સમજૂતી જોઈ શકીએ છીએ. ત્યારબાદ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાથી સમજી શકાય. શું કીધું છે કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો, જે મેં ઉપર વાત કરી હતી એ આપણે જુદા જુદા વર્ષના વલણો હતો, આની અંદર ક્ષેત્રની વાત કરેલી છે. તો ક્ષેત્ર ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રો આપણા ક્ષેત્રો છે. તો એમાં થતા કોઈ ફેરફારો છે એને જો આપણે સમજવા હોય કે ભાઈ દાખલા તરીકે 2021ની અંદર ખેતીનું પ્રમાણ શું હતું, 2022માં કેવું હતું, 2023માં કેવું હતું, તો આ ક્ષેત્રની અંદર જે ફેરફારો થાય છે અથવા ખેતીમાં કેવો ફેરફાર થયો, ઉદ્યોગમાં કેવો ફેરફાર થયો એ જાણવો હોય તો આકૃતિની મદદથી સરળતાથી જાણી શકાય છે. જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલાક પરિબળોની સરખામણી આકૃતિ અને આલેખની મદદથી સહેલાથી થઈ શકે છે. શું કીધું છે? સરખામણી કરવાની વાત છે કે ભાઈ કોઈ જુદા જુદા વર્ગો છે એની તમારે સરખામણી કરવી છે. 2 પ્રદેશો, એટલે કે દાખલા તરીકે કોઈ ક્ષેત્ર છે, ભાઈ મહારાષ્ટ્ર ને ગુજરાત, અમેરિકા ને ભારત, તો આ ક્ષેત્રો થયા. પ્રદેશો, ક્ષેત્રો, ખેતી જે છે, ખેતી સાથે ઉદ્યોગની સરખામણી વગેરે. જ્યારે ચોક્કસ સમયગાળા સાથે એનો આપણે તફાવત લેવો છે કે ભાઈ સરખામણી કરવી છે તો એ મદદથી, એટલે આકૃતિ કે આલેખની મદદથી સરળતાથી થઈ શકે છે કે ભાઈ બાજુમાં એના સ્તંભો દોરી અને એની સરખામણી સરળતાથી થઈ શકે છે. વૃત્તાંશ આકૃતિ દ્વારા સરળતાથી એની સરખામણી થઈ શકે છે. એટલે કે આકૃતિ અને આલેખની મદદથી તમારે અર્થતંત્રમાં થતા કેટલાક ફેરફારો જે છે, એમાં પ્રદેશો, ક્ષેત્રોનો ફેરફારો જે છે એ જો જાણવું હોય તો સરળતાથી તમે જાણી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આમ એની સરખામણી થઈ શકે છે. ત્યારબાદ અર્થતંત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત
જેથી સમય અને શક્તિનો બચાવ થાય છે. દાખલા તરીકે માંગનો નિયમ, બરાબર. એટલે કે અર્થતંત્રની જે અઘરી બાબતો જે છે એને જો સમજાવવામાં આવે તો એના માટે સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે. પણ એ જ વસ્તુ જ્યારે તમે આકૃતિની મદદથી સમજાવો છો તો એ સમજાવવામાં ખૂબ જ સરળ પડતો હોય તેવું જોવા મળે છે. દાખલા તરીકે આપણે માંગના નિયમની વાત કરી શકીએ કે એની અંદર ઘણી બધી બાબતો આવે છે પણ આપણે આકૃતિની મદદથી સરળતાથી સમજી શકીએ છીએ. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન. જો માંગ અને પુરવઠાનું વિસ્તરણ, સંકોચન, બજારનું કિંમત નિર્ધારણ, આ બધી બાબતો એની અંદર ઉદાહરણમાં લઈ શકાય છે. તો અર્થશાસ્ત્રની અંદર જે અઘરા સિદ્ધાંતો જે છે એ જ્યારે જો સમજાવવામાં આવે છે તો એ સરળતાથી સમજી શકતા નથી. પણ એ જ વસ્તુ જો આકૃતિની મદદથી સમજાવવામાં આવે કે આલેખની મદદથી સમજાવવામાં આવે તો એ ખૂબ જ સરળ બનતું હોય તેવું જોવા મળે છે. તો આમ માંગ અને પુરવઠાનું વિસ્તરણ, સંકોચન, તો એ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ માંગનું સંકોચન વિતરણ આપણે આકૃતિ દ્વારા જોઈએ, એની અનુસૂચિ આપી. તો એ આકૃતિની અંદર એ સમજાવવામાં આવ્યું કે ભાઈ માંગનો નિયમ આ કહેવા માંગે છે કે ભાઈ બજારની અંદર વસ્તુની કિંમતમાં આ પ્રમાણમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં આ પ્રમાણે સંકોચન અથવા તો વિસ્તરણ થાય છે, ફેરફાર. તો એ આપણે આકૃતિની મદદથી સરળતાથી જોઈ શકાય છે, તફાવત જોઈ શકાય છે કે ભાઈ આપણે એની રેખા જોઈએ તો ખબર પડે કે ના ના ભાઈ આ પ્રકારનો તફાવત એની અંદર જોવા મળે છે. તો આ રીતે એ સરળ બની શકે છે તેમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 6 પ્રશ્નો 6 મુદ્દાઓ જે છે તમારે યાદ રાખવાના. બીજા પ્રકાશનોની અંદર કે અન્ય જગ્યાએ તમને એ મુદ્દાઓ વિસ્તૃત જોવા મળતા હશે પણ એની આપણે કોઈ જરૂર નથી. આટલા જ મુદ્દાઓ આટલા શોર્ટમાં તમે લખો એટલે તમારા કોઈ જ માર્ક કાપી શકે નહીં, કારણ કે આ બોર્ડ પ્રમાણે આપણે પ્રશ્નોને ધ્યાનમાં લીધા છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના મુદ્દાઓને ધ્યાનમાં લો. 3 ગુણમાં પૂછાય છે તો આપણે 6 મુદ્દા સુધીનો તમારે લખવાનું ફરજિયાત બનશે. 2 ગુણમાં પૂછાય તો એના 4 મુદ્દા હશે એવું પણ જોવા મળે. પણ આપણે 3 ગુણમાં પ્રશ્ન તૈયાર કરવાનો છે એટલે જેથી કરી 2 ગુણમાં પૂછાય તો પણ વાંધો આવે નહીં. ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન, વૃતાંશ આકૃતિ એટલે શું? આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. એટલે કે વૃતાંશ આકૃતિની વાત કરીશું. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે વૃતાંશ આકૃતિ બોર્ડની અંદર પૂછાવાની નથી, બરોબર. આપણે છેલ્લો પ્રશ્ન જે છે ને આકૃતિનો ફરજિયાત છે, જેમાં આપણે જાણવી છે કે પહેલા ચેપ્ટરની અંદર જુદા જુદા આલેખો આવે છે, જેમાં સ્તંભ આલેખ છે, રેખા આકૃતિ છે, ત્યારબાદ પાસપાસની સ્તંભ આકૃતિ છે, વિભાજિત સ્તંભ આકૃતિ છે અને વૃતાંશ આકૃતિ છે. એવા આપણે 5 પ્રકારો આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે પહેલા ચેપ્ટરની અંદર, બરાબર. પણ એ લોકોએ બોર્ડના જે પેપર, નમૂનાના પેપરની અંદર એમને ઉલ્લેખ કરેલો છે કે વૃતાંશ એટલે કે ટૂંકમાં રેખા આકૃતિ, સમય આધાર રેખાકૃતિ, સાદી સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અથવા તો પાસપાસની સ્તંભ આકૃતિ, આમાંથી જ કોઈ એક આકૃતિ પૂછવાની છે. એટલે એનો મતલબ શું થયો કે વૃતાંશ આકૃતિ જે છે એ આપણા જે નમૂનાનું જે પેપર જે છે એમાં જે સૂચના પ્રમાણે જોવા જઈએ તો એ લોકોએ એવું કીધું છે કે વૃતાંશ આકૃતિ બોર્ડની અંદર પૂછાવાની નથી. પણ આપણે આ મુદ્દો તો છે જ, વૃતાંશ આકૃતિ નથી પૂછાવાની, પણ પ્રશ્ન એનો હશે. વૃતાંશ આકૃતિનો કોઈ ને કોઈ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હશે, કેમ કે આકૃતિ નથી, આકૃતિમાં પૂછાવાનો પ્રશ્ન નથી. એટલે આપણે આમાંથી થિયરિકલ પ્રશ્નોમાંથી તમારે ખાસ કરીને આનો જે કાં તો 2 ગુણમાં પ્રશ્ન હોય છે, કાં તો MCQમાં છે, કાં તો 1 ગુણના પ્રશ્નમાં આ વૃતાંશ આકૃતિનો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાતો હોય છે. તેમ આપણે કહી શકીએ છીએ કે દાખલા તરીકે જુલાઈ, હમણાં જે આપણે પેપર લેવાનું રિપીટરનું જુલાઈનું, તો એની પહેલો જ પ્રશ્ન હતો કે વૃતાંશ આકૃતિમાં કેટલા અંશો હોય છે, બરોબર. MCQમાં પહેલો MCQ એ હતો, એટલે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો પહેલા આપણે જોઈશું વૃતાંશ આકૃતિનો અર્થ. જો વિદ્યાર્થી મિત્રો ખાલી ક્યારેક એવું પણ પૂછી લેશે કે વૃતાંશ એટલે શું, બરોબર. પ્રશ્ન શું છે જોવાનું છે, બરોબર. વૃતાંશ એટલે શું એટલું તમને પૂછે તો એનો જવાબ ખાલી આટલો જ આવશે. વૃતાંશ એટલે વર્તુળનો અંશ, બરોબર. તમને ખાલી પૂછેલું શું છે કે વૃતાંશ એટલે શું, બરોબર. વૃતાંશ આકૃતિનો અર્થ પૂછેલો નથી, માત્ર તમને વૃતાંશ પૂછેલું છે, બરોબર. તો તમારો એનો જવાબ આટલો જ બનશે, વર્તુળનો અંશ. એટલે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન આપણને કેવા પ્રકારનો પૂછાણો છે. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે. જો આપણે વૃતાંશ આકૃતિ વિશે જાણવી છે, વૃતાંશ આકૃતિ જે છે એ આ રીતનું આખું વર્તુળ ધરાવે છે, બરોબર. ને આ વર્તુળને એક આખી સમષ્ટિ માની લેવામાં આવે છે અને આ માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડી, દાખલા તરીકે કોઈ માહિતી આપી છે
કે ભાઈ અહીંયા માહિતી આપણે જોઈ લઈએ કે 3 માહિતી આપી છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. એની અંદર આપણે ઉત્પાદન ગણી લેવી, બરોબર. એક ભાઈ 49% સંકળાયેલું છે, 26% છે અને 52% કે 51% એવું આપણે અંદાજ લગાવી. તો આ આપણા વિભાગ આપ્યા, પેટા વિભાગ. હવે પેટા વિભાગને આપણે આની અંદર દર્શાવવાના છે, જુદી જુદી રીતે આની અંદર દર્શાવવાના 3 ભાગ આવશે. આની અંદર તમે જુદી જુદી રીતે દર્શાવો છો. આ પેટા વિભાગને વર્તુળમાં દર્શાવીને ભાગ પાડી દર્શાવવામાં આવે ત્યારે જે આકૃતિ તૈયાર થાય છે તો તેને આપણે શું કહેવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ, વૃત્તાંશ એટલે શું અને વૃત્તાંશ આકૃતિ એટલે શું, આ બે શબ્દનો પ્રયોગ જુદો છે એટલે ધ્યાન રાખજો. જો વૃત્તાંશ એટલું પૂછે છે ત્યારે વર્તુળનો અંશ આપણે એવું કહી શકાય, પણ વૃત્તાંશ આકૃતિનો અર્થ આપો, આકૃતિનો અર્થ આપો એવું કહે છે ત્યારે માત્ર વર્તુળનો અંશ ચાલી શકે નહીં. એટલે એક વર્તુળને કોઈ સમષ્ટિ માની લેવામાં કે સમગ્ર માની લેવામાં આવે છે. અને એ માહિતી, કે દાખલા તરીકે આપણી પાસે આ 3 માહિતી છે, આ 3 માહિતીને જુદા જુદા વિભાગની અંદર એટલે કે આની અંદર દર્શાવવામાં આવે અને આ દર્શાવવામાં આવતી આકૃતિઓ જે તૈયાર થાય છે તો એ આકૃતિને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો વૃત્તાંશ આકૃતિનો અર્થ આપણને ખબર પડી ગઈ, કારણ કે આ બે પ્રશ્ન આની અંદર સમાવેલા છે અને ઘણીવાર આવો પ્રશ્ન પૂછાયેલો છે કે વૃત્તાંશ એટલે શું, બરોબર. ત્યારે તમે આખી આકૃતિનો અર્થ લખો છો તો ખોટું કોઈ પાડતું નથી, પણ ત્યારે તમે વર્તુળનો અંશ એટલું લખો તો પણ ચાલે. પણ વૃત્તાંશ આકૃતિ પૂછે છે ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. જો આપણે આ વૃત્તાંશ આકૃતિનો ઉદાહરણ છે, ક્યાંક વૃત્તાંશ આકૃતિ છે અને આની અંદર તમે જુઓ કે આ વર્તુળ છે, આખું સમષ્ટિ છે, માની લેવામાં આવે છે. 1 2 3 ને 4 વસ્તુ આની અંદર દર્શાવવામાં આવી છે અને આ 4 વસ્તુઓને આપણે આમાં જે સમાવેશ કરેલો છે અને આ 4 વસ્તુ દ્વારા જે આપણી આકૃતિ તૈયાર થઈ તો એને શું માની લેવામાં આવે છે? વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, તેમ કહી શકાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ત્યારબાદ છે આપણે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે કે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 આવે. કઈ કઈ? એક તો પેલી જનરલ, કે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવ, જેને આપણે 6 મુદ્દા જોયા, બરોબર. પછી આપણે જોઈએ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અને હવે આપણે જોવાની છે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બોર્ડમાં આ રીતનો પ્રશ્ન પૂછાયેલો એટલે મેં એ પ્રમાણે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં, પણ આકૃતિ કઈ વાત છે? વૃત્તાંશ આકૃતિની વાત કરવામાં આવેલી છે. તો પહેલું છે જે આપણું વર્તુળ હતું ને, એ વર્તુળ કેટલાનું છે? એનો અંશ 360 છે. એ જે આપણે વર્તુળ આપણે જે આખું તૈયાર કરવી છે એ કેટલાનું હોય? 360 નું વૃત્તાંશ હોય છે. ત્યારબાદ માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે, એટલે કે માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે. કારણ કે વૃત્તાંશ આકૃતિ જે છે ને, આપણું જે વર્તુળ જે છે ને એ કેટલાનું છે? 360. હવે આપણી પાસે 3 માહિતી આપી હોય, દાખલા તરીકે ખેતી, ત્યારબાદ ઉદ્યોગ અને ત્યારબાદ સેવા, બરોબર. કે આની અંદર 20 30 અને 40 એવી માહિતી આપી છે. હવે આ ટોટલ કેટલો થયો? 100 4 5 6 7 8 ને 9, બરોબર. તો આ ટોટલ એવું થયું. હવે આપણે આ તો 360 છે. હવે તમે આ જ માહિતી તમે આની ઉપર દર્શાવો તો આપણી વૃત્તાંશ આકૃતિ બનતી નથી. તો પહેલા શું કરવું પડે છે કે આ જે માહિતી જે છે એને કેમાં ફેરવવી પડશે? 360 માં ફેરવવી પડશે દરેક પેટા મૂલ્ય. તો એના માટેનો નિયમ છે કે 360 ગુણ્યા ટોટલ જે આવતો હોય, બરોબર. અહીંયા 360 ગુણ્યા ટોટલ, અહીંયા પણ 360 ગુણ્યા ભાગ્યા ટોટલ, અને પછી જે જવાબ આવે તો આ 3 નો જે જવાબ આવશે ને 360 થશે. આનો જવાબ આવશે. શું કીધું છે? પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધો. આપણું આ પેટા મૂલ્ય છે, બરોબર. એ પેટા મૂલ્યને આપણે શું કરવું પડશે? 360 માં રૂપાંતર કરી અને પછી આપણે આકૃતિમાં દર્શાવવું પડશે. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. જે મેં તમને વાત કરી કે ભાઈ આપણી પાસે 3 માહિતી છે, બરોબર. કે ભાઈ 10 હતી, 30 હતી અને 40 હતી, બરોબર. તો આ આપણી પાસે 80 માહિતી છે કુલ ટોટલ. તો એ જે માહિતી જે છે એને કેમાં ફેરવવાની છે? 360 માં. એટલે તમને મેં કીધું 360 ભાગ્યા ટોટલ, એટલે અહીંયા આવશે જે જવાબ એ જ રીતે અહીંયા
અને એ જ રીતે અહીંયા આ ત્રણનો તમે ટોટલ કરો એટલે કેટલો થાય? 360 અંશ થાય. બરોબર. જો આ ટોટલ 360 અંશ ન થાય તો તમારે સમજી લેવાનું કે આપણે ગણતરીમાં ક્યાંક ને ક્યાંક શું કરી છે? ભૂલ કરી છે. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો દરેક પેટા વિભાગને આપણે એમાં ફેરવવો પડશે. 308 થવો જોઈએ. જેટલા પણ હોય, 5 હોય તો ભલે, 6 હોય તો ભલે, 10 હોય તો ભલે. એનો ત્યારે તમે ગુણાકાર કરીને પછી જે પેટા મૂલ્ય મેળવો એનો હંમેશા સરવાળો 360 થાય. 360 થાય તો જ આપણી ગણતરી સાચી. ત્યારબાદ આગળ આપણે જ્યારે કોઈ પણ બે સમયગાળો કે પ્રદેશો વચ્ચે સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમારે કોઈ પ્રદેશ, કોઈ ક્ષેત્ર, જ્યારે કોઈ વર્ષના આધારે તમારે એની સરખામણી કરવી છે, તુલના કરવી છે, તો જ્યારે તુલના કરવાની થાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આકૃતિ હંમેશા શું હોય? બાજુમાં દોરવામાં આવે. આ રીતે દાખલા તરીકે 1951નું વર્ષ અને 2024નું વર્ષ, એમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એની માહિતી આપી છે. 1951ની આપી છે અને 2024 આપી છે. તો આ રીતે માહિતી એમાં આપી છે. તો એ તમારે આની અંદર દર્શાવવાની છે. તો બંનેના વર્તુળો બાજુમાં દોરવામાં આવે છે. 1951નું અને 2024નું, અને બંનેની તુલના કરવામાં આવે છે. હવે આ વર્તુળ કેવું રાખવું તો એના મૂલ્યના આધારે નક્કી થતું હોય છે. નાની આવૃત્તિવાળી માહિતી હોય તો નાનું વર્તુળ બને છે. મોટી આવૃત્તિવાળું હોય તો એ મોટું વર્તુળ દોરવામાં આવે છે. એટલે કે કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 3 પ્રશ્નોની અંદર જોયું. તો આવા જ પ્રશ્નો આપણે મળતા રહીશું પ્રશ્નો સાથે, કે જેથી કરીને તમને બોર્ડમાં કેટલું લખવું, શું લખવું અને કેટલા પ્રમાણમાં લખવું એની જ આપણે માહિતી આપશું. આપણે આખું ચેપ્ટર રીતે ચલાવવાનું નથી. આપણે પ્રશ્નો જ આપણે ચાલવાના છે, કે જે આપણા ચેપ્ટરની અંદર મહત્વના પ્રશ્નો છે એ જ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે, જેથી કરી તમને એને સચોટ માહિતી મળી રહે. તો હવે જે આપણા 2 પ્રશ્નો વિભાગના બાકી રહ્યા છે, કે ટૂંકનો સીડી અને કોમ્પ્યુટરનો ઉપયોગ, બરોબર. જે મોસ્ટ આઈપી પ્રશ્નોની યાદી છે આપણી, એમ તો બીજા ઘણા બધા પ્રશ્નો છે, પણ આપણી યાદીમાં 2 પ્રશ્નો બાકી છે. તો એ 2 પ્રશ્નો માટે આપણે ફરી નવા પિરિયડની અંદર આવતા સોમવારે આપણે 100% મળશું. તો વિદ્યાર્થી મિત્રો આભાર.